વાલા બાળમિત્રો, આજે હું તમને એક વાર્તા કહીશ. વાર્તાનું નામ છે ફૂલણજી કાગડો. એકવાર એક કાગડાને રોટલીનો ટુકડો મળ્યો. તેણે જલ્દી તે ટુકડો ઉપાડ્યો અને દૂર જઈને ઝાડ પર બેસીને રોટલીનો આનંદ લેવાનું વિચાર્યું. એક ભૂખ્યા શિયાળે જોયું કે કાગડો રોટલી લઈને ઝાડ પર બેઠો છે. શિયાળ રોટલીનો ટુકડો કાગડાના મોઢામાંથી લઈ લેવા માટે વિચાર કરવા લાગ્યો. ચતુર શિયાળે નમ્રતાથી કાગડાને કહ્યું, હે મિત્ર, બધું કુશળ તો છે ને? પરંતુ કાગડાએ એની વાતમાં ધ્યાન ન આપ્યું. શિયાળે પાછું કહ્યું, આજે તો તમે બહુ સરસ અને આકર્ષક લાગી રહ્યા છો. કાગડો આ સમયે ખુશ થઈ ગયો. શિયાળ આગળ બોલ્યું, મેં એવું પણ સાંભળ્યું છે કે સુંદરતાની સાથે સાથે તમારો અવાજ પણ મધુર છે. શું તમે મારા માટે એક ગીત ગાઈ શકો છો? ફૂલણજી કાગડાએ ખોટી પ્રશંસા સાંભળતાની સાથે જ ગીત ગાવા મોઢું ખોલ્યું અને રોટલી ચાંચમાંથી નીચે પડી ગઈ. શિયાળે તો રોટલી ઉઠાવી અને ભાગી ગયું. કાગડાએ પોતાની મૂર્ખતાની કિંમત ચૂકવવી પડી. તો વાલા બાળમિત્રો, જો તમને વાર્તામાં મજા આવી હોય ને ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.